આજની રેસીપી મોરબીથી વિપુલ કુમાર જેઠલોજાએ મોકલી છે। દૂધીની બરફી। આ બરફીમાં આપણે કોઈપણ જાતનો કલર કે કોઈપણ જાતનો એસન્સ કંઈ પણ યુઝ નથી કર્યું। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। તેના માટે 500 ગ્રામ દૂધીને આપણે પહેલાં છાલ ઉતારી લઈએ, પછી તેને આપણે છીણી લેવાની છે। પછી 250 ગ્રામ દૂધનો માવો લેવાનો છે, આપણે તેને પણ છીણી લઈએ। છીણ તમે જાડું કે ઝીણું કંઈ પણ કરી શકો છો। એક જાડા તળિયાવાળી પેનમાં આપણે દૂધીનું જે છીણ કર્યું હતું એ એડ કરી દઈએ। પછી તેમાં 300 ગ્રામ જેટલી ખાંડ એડ કરી દેવાની છે। તમે ખાંડનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો। પછી ખાંડને આપણે સારી રીતે મિક્સ કરતું જવાનું છે। થોડી વાર થશે એટલે ખાંડ એકદમ ઓગળી જશે। એને એકદમ મિક્સ કરતું રહેવાનું છે। પછી આપણે 1.5 તારની ચાસણી લેવાની છે। જો તમારે થોડું કડક ખાવું હોય તો તમે 2 તારની ચાસણી પણ લઈ શકો છો। ચાસણી થઈ જાય પછી આપણે જે માવો છીણ્યો હતો એ એડ કરી દેવાનો। પછી તેને સારી રીતે મિક્સ કરતું રહેવાનું છે। માવો એકદમ ના ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતું રહેવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે। માવો નીચે ના ચોંટે તેનું ખાસ ધ્યાન રાખવાનું। ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને માવો આપણો એકદમ મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતું રહેવાનું છે। પછી તેમાં 3 ચમચી ઘી એડ કરી દેવાનું। ઘી એડ કર્યા પછી આપણે 2 થી 3 મિનિટ માટે ચલાવતું રહેવાનું છે। મેં અહીંયા કોઈ પણ જાતનો કલર એડ નથી કર્યો। તમે જો એડ કરવો હોય તો ગ્રીન કલર એડ કરી શકો છો, જેથી બજારમાં જેવી બરફી મળે તેવો કલર આવશે। દૂધી અને માવો એકદમ મિક્સ થઈ ગયા છે અને આપણે તેને મિક્સ કરતાં 5 મિનિટ પણ થઈ ગઈ છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આપણે તેને પાથરી દઈએ। ઉપરથી 1 ચમચી ઘી નાખીને આપણે તેને સ્પ્રેડ કરી દેવાનું છે। તમારે બરફીની થિકનેસ કેટલી રાખવી છે એ પ્રમાણે થાળીમાં સ્પ્રેડ કરી દેવાનું। હવે આપણે ઉપર વાટકીથી એકદમ લીસું કરી લીધું છે। આને આપણે 2 કલાક માટે ઠંડુ થવા દેવાનું છે। 2 કલાક થઈ ગયા છે। હવે આપણે તેને કટ કરી લઈએ। તો તૈયાર છે આપણી દૂધીની બરફી। એકદમ સોફ્ટ બની છે, ખૂબ જ સરસ। થેન્ક યુ વિપુલ કુમાર જેઠલોજા, તમારી રેસીપી અમારી સાથે શેર કરવા બદલ। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।